દિવ્યાંગ એકતા ટ્રસ્ટ દ્વારા આગામી તારીખ 30મી એપ્રિલ 2025 અખાત્રીજના શુભ દિવસે સૌપ્રથમવાર સર્વજ્ઞાતિ દિવ્યાંગ સમૂહ લગ્ન કન્યાદાનનું આયોજન થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ બાબુભાઈ રબારી અને કારોબારીના અન્ય સભ્યો ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે. આ અનોખા પ્રસંગના સાક્ષી બનવા અને નવદંપતીઓને આશીર્વાદ આપવા કંથારિયા હનુમાન મંદિરના મહંત પ્રભુગીરી બાપુ પધારશે. મુખ્ય મહેમાન તરીકે જમણવારના મુખ્ય દાતા ધ અવધ ગ્રાન્ડ કેટરર્સના સુનિલભાઈ ચૌધરી ઉપસ્થિત રહેશે. 1000 દીકરીઓના પાલક પિતાનું જેમને સ્થાન આપવામાં આવ્યું છે એવા પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી કાર્યક્રમની શોભા વધારશે. ટ્રસ્ટના સભ્યો દ્વારા પોતાની યથાશક્તિ મુજબ કરિયાવરની વસ્તુઓ અને કન્યાદાન લખાવવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભદ્ર સમાજ માટે બાબુભાઈ રબારી સમાજ માટે એક પ્રેરણા મૂર્તિ છે, જે ગરીબ અસહાય લોકોની સહાય કરી તેમને યોગ્ય માર્ગદર્શક આપે છે. અબે તો નામ શું છે? મારું નામ પારુલ સિદ્ધપુરિયા. અચ્છા પારુલબેન, તમને કેવું લાગે સમૂહ પ્રથમ સમૂહ લગ્ન તમારું તમને કેવું લાગે છે? અમને તો ખૂબ સારું લાગે છે. આ અમારા ટ્રસ્ટનો નહીં પણ અમારા ફેમિલીનું ફંક્શન હોય ને તે રીતનો અમને આનંદ છે ને તેવું લાગે છે અમને. તમે ઉત્સાહિત લાગો છો તો અમારો તો કેવું ઉત્સાહ તો કરું જ ને. અમારા ટ્રસ્ટનો પહેલો પ્રસંગ છે, તે બી આટલી બધી પ્રગતિ કરીને આગળ અમે વધીએ તેવું છે. મારું નામ મહેશ બાબરિયા છે. અચ્છા ભાઈ, કેવું કાર્યક્રમ શું છે? તમે શું જાણો છો આ કાર્યક્રમના બારામાં? કાર્યક્રમ બારામાં એ છે કે આપણે દિવ્યાંગ એકતા ટ્રસ્ટ પહેલો સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છીએ અને આની અંદર આપણે 55થી 60 કન્યાઓને આપણે વસ્તુ આપવાને કરિયાવર તરીકે, અને લોકોનો ઉત્સાહ અને એ રીતનો છે કે બધાને ઉત્સાહ મિત્ર મંડળ દ્વારા પહેલીવાર આ આયોજન કર્યું છે અને દાતાઓનો એટલો બધો સહયોગ છે કે અમે જે ધાર્યું હતું ને એના કરતાં ડબલ અમને થઈ ગયું છે. એટલે એ લોકોને આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવતા વર્ષે પણ આનાથી વધારે અપેક્ષા રાખીએ છીએ કે આપણે આ 3 કર્યા છે તો આવતા કરે આપણે 11 લગ્ન કરી શકીએ. કૈલાસબેન પરમાર. અચ્છા કૈલાસબેન, આ સમૂહ લગ્ન પ્રથમ છે તમારા એનું, તો તમને કેવું લાગે છે? અમને તો બહુ સારું લાગે છે કે અમે પહેલીવાર આવી રીતે સમૂહ લગ્ન કાર્યક્રમ કરીએ છીએ અને એક અમારા ટ્રસ્ટ થકી આ કોઈ દિવ્યાંગ છોકરીઓને આટલી હેલ્પ થાય છે એ જાણીને અમને બહુ આનંદ થાય છે અને અમે છેલ્લા 3 મહિનાથી મહેનત કરીએ છીએ. તમે આ સમૂહ લગ્ન સફળ થયા પછી આગળ સમૂહ લગ્ન કરતા આવતા વર્ષે? હા, આવતા વર્ષે અમે પાછા ગોઠવશું. શું સર આપું? બાબુભાઈ રબારી. અચ્છા બાબુ, શું કાર્યક્રમ છે? અમારે દિવ્યાંગ એકતા ટ્રસ્ટ દ્વારા આયોજિત સર્વપ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું કન્યાદાનનું આયોજન છે. આ પહેલું વર્ષ છે આપણું? હા, પહેલું વર્ષ છે. અચ્છા, કઈ તારીખે થવાનું છે? 30 એપ્રિલે અખાત્રીજના દિવસે બુધવાર. કઈ જગ્યા પર થવાનું છે? સુરત મલ્ટીપર્પઝ હોલ સિંગણપુર. અને કેટલા વધુ વર્ષ છે? 3 કપલ છે. એમાં આંતરજાતીય છે? હા, ના, સર્વજ્ઞાતિ છે. હા. અને કાર્યક્રમ રૂપરેખ કેવી રીતે છે? કાર્યક્રમ ખાતે કરશે કેવી રીતે થશે? એટલે વરઘોડો. વરઘોડો, હા, બપોરે 2 વાગે જે વરરાજાઓ છે ને એમનો વરઘોડો કાઢીને લઈને આવવાના છીએ અંદર, અને પછી સમૂહ લગ્નનું આયોજન કરેલું છે. અંદર કન્યાઓને બેસાડીને એમના ફેરા ફરવાનું ને એ બધી રીતનું. વિદાય સમારોહ કેવી રીતે કરશો? વિદાય સમારોહ કન્યાઓનું સાંજે 9 વાગે વિદાય સમારોહ. આ સર શું આપણું? શિરીષ પટેલ. અચ્છા શિરભાઈ, આ શું કાર્યક્રમ છે? આ અમારા સર્વપ્રથમ દિવ્યાંગ એકતા ટ્રસ્ટ દ્વારા કન્યાદાન નામનો 3 કપલોને સમૂહ લગ્ન માટેનું આ એક આયોજન છે અને સર્વપ્રથમ અમારું છે આયોજન, અને અમે એટલી બધી આશા રાખીએ છીએ કે આ આયોજન સફળતાપૂર્વક અમે અમારા કમિટી સભ્યો દ્વારા અને દાતાઓ દ્વારા અમે આ કાર્યક્રમ બહુ સફળતાપૂર્વક અમે પૂરો પાડીશું. આ કાર્યક્રમ સફળ કરવા માટે તમે કેટલા મહેનત કરો છો? અમે આ કાર્યક્રમ તો સમજો કે 4 મહિનાથી આને માટેની તૈયારી અમે કરી હતી ને છેલ્લા 3 મહિનાથી તો અમે એના માટે પાછળ એટલા લાગી રહ્યા છે જેને અમે દાતાઓને અમારી જે રજૂઆત કરી છે એ લોકોનો પણ બહુ રિસ્પોન્સ બહુ સારો એવો મળે છે. સરકાર તમને કંઈ એમાં મદદ મળે ખરી?
સરકાર તરફથી મદદ મળે છે સરકાર તરફથી? સરકાર તરફથી તો અમે એવું કંઈ સરકારને અમે બહુ આની અંદર બહુ ઇન્વોલ્વ કર્યા નથી, પણ અમે અમારા જે ગ્રુપ દ્વારા અમારા જે દિવ્યાંગ એકતા ટ્રસ્ટના જે સભ્યો છે એણે જ કરિયાવર માટેનું જે પોતાના સભ્યોના આ દિવ્યાંગના જે સામૂહિક જે લગ્ન માટેનું એ કર્યું છે તે એ લોકો એટલું બધું કરિયાવર કર્યું છે કે અમે વિચારેલું નહીં પણ કે આ આપણા સભ્યો આ રીતનું એ કરે છે. રૂપિયા થકી કે સાધન સંપન્ન તરીકે જે એમણે એ લોકોએ રજૂઆત કરીને અમને જે સહકાર આપ્યો છે એ બદલ અમારા ટ્રસ્ટ વતી હું પણ એ લોકોનો આભાર માનું છું. ભાવેશ કોકારી. અચ્છા ભાઈ, કાર્યક્રમમાં તમને કેવી રીતે લોકો પ્રોત્સાહન મળે છે તમને? બહુ જ ઉત્સાહ છે. અમે 1 મહિનાથી તોડતામ બધું મહેનત અમારી કમિટી છે બધી રીતે અમે સપોર્ટ અને બધાનો સપોર્ટ બીજી સંસ્થા બધા વડીલોનો અમને ઉત્સાહ છે, વડીલો સાથે છે બધી રીતે અમને. દિવ્યાંગ લોકો તમારા દિવ્યાંગોનું આ બધું સંલગ્ન છે, તમને આટલું ઉત્સાહિત થઈ ગયા તો લોકોને સારું લાગે છે? અમારા દિવ્યાંગ ભાઈ બહેનો છે તો અમને ઉત્સાહ તો હોય જ ને. અમારે ન કરીએ તો કોણ કરવાનું?